બ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો। ખેડ બ્રહ્માની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન સંબંધિત એક કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે। આ કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસ લક્ષ્મીપુરા તાલુકો ખેડ બ્રહ્માના પટેલ હરેશભાઈ ડાયાભાઈ એ જેતાવત જયેન્દ્રસિંહ કલ્યાણસિંહ પર 5 લાખ રૂપિયાની હાથ ઊંચીના રકમ પરત ન કરવાનો આરોપ લગાવ્યો હતો। આરોપીના એડવોકેટ જીતેન્દ્ર કુમાર એન પરમાર દ્વારા કરવામાં આવેલી ધાર દલીલોની કોર્ટે ધ્યાનમાં લીધી હતી। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.જે. રાઠોડ આ દલીલોના આધારે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો। એડિટર ચંદ્રશેખર ભાવસાર, ખેડ બ્રહ્મા।